વડોદરા શહેરમાં આગામી 22મી તારીખે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ શકે તેવી સંભાવનાઓ પ્રમુખે વ્યક્ત કરી છે। ત્યારે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે શહેર પ્રમુખ ફરી રિપીટ ન થવાના હોવાથી આ કાર્યાલયનું પૂજા અર્ચના અને ઉદ્ઘાટન થઈ જાય તેવા એંધાણ હાલમાં જોવા મળી રહ્યા છે, જેને લઈ જૈન મુનિ આચાર્ય સૂર્યસાગર મહારાજે પણ ટિપ્પણી કરી મોદીને જગાડવાનો પ્રયાસ કર્યો છે। જૈન મુનિ આચાર્ય સૂર્યસાગરજી મહારાજ વિડીયોમાં જણાવે છે કે વડોદરા શહેર ભાજપા કાર્યાલયમાં આ શું થઈ રહ્યું છે। કેટલાક લોકો જોવા નથી મળી રહ્યા। કોંગ્રેસના કાર્યક્રમમાં તો ચમચા નજરે પડે છે, પરંતુ અહીંયા કોઈ જોવા નથી મળી રહ્યું। આ ભારતીય જનતા પાર્ટીનું મજાક છે। આમ કહીને આચાર્ય સૂર્યસાગરજી મહારાજે ભાજપને સલાહ આપી છે કે હાઈકમાન્ડ તેના ઉપર ધ્યાન આપે। જૈન મુનિ આચાર્ય સૂર્યસાગરજી મહારાજનો આ વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે, જેમાં તેઓ ભાજપના શાસન પર બરાબરના બગડેલા જોવા મળી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।